જય ગુરુદેવ. બાપુ જય ગુરુદેવ. જય ગુરુદેવ. બોલો બોલો. બાપુ, હા બોલો. સનાતન ધર્મનો સિદ્ધાંત શું છે? સનાતન ધર્મનો સિદ્ધાંત શું છે? હા, સારું, ધ્યાનથી સાંભળજો. બરાબર. હવે ભગત, તમે કીધું કે સનાતન ધર્મનો સિદ્ધાંત શું, બરાબર? તો પહેલાં તો ચોક્કસપણે એ સમજી લ્યો કે સનાતન ધર્મ એટલે શું છે. સનાતન ધર્મ એટલે શાશ્વત, સદાકાળ રહેનારો ધર્મ છે. તે કોઈ માનવ નિમિત્ત કે ચોક્કસ સમયથી શરૂ થયેલો પંથ નથી. કોઈ ખાડા ખબોચિયા નથી, કોઈ વાડા નથી, કોઈ પંથાપંથી નથી. સનાતન એ સમુદ્ર છે, જેની તુલનામાં અન્ય ખાડા ખબોચિયા અને વાડા અને પંથાપંથીની તાકાત નથી. સનાતન એ સર્વવ્યાપક ધર્મ છે. એ કોઈ પંથ નથી, પંથનો સમજી લેતા. પરંતુ સૃષ્ટિના આરંભથી ચાલ્યા આવતા શાશ્વત નિયમો, એને માનવતા, સત્ય અને આધ્યાત્મિક સિદ્ધાંતોનું એક સમૂહ છે. તેને જ સામાન્ય રીતે હિન્દુ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? શાશ્વત સત્ય સનાતન, આ શબ્દનો અર્થ જ છે કે જેનો ક્યારેય અંત ન આવે તેવો થાય. ભગત, આ ધર્મ સાર્વત્રિક સત્ય, બધા ઉપર ભાવ, પ્રેમ, અહિંસા અને કર્મ પર આધારિત છે. આ ધર્મ કોઈ એક સ્થાપક નથી. અન્ય ધર્મોની જેમ, અન્ય પંથાપંથી વાળાવાળાની જેમ આનો કોઈ સ્થાપક નથી. આ ધર્મનો કોઈ એક ચોક્કસ સ્થાપક નથી, પરંતુ ઋષિ મુનિઓ દ્વારા શોધાયેલા આધ્યાત્મિક સિદ્ધાંતો પર રચાયેલો છે, બરાબર? સર્વ સમાવેશકતા, આ ધર્મ ખૂબ જ ઉદાર છે, જે પ્રકૃતિ, જીવ માત્ર અને તમામ માનવ જાતિ ભલાઈ કરનારો ધર્મ છે. સર્વે ભવંતુ સુખીન, આ સૂત્રના આધાર પર ચાલનારો ધર્મ છે, બરાબર? હવે આ ધર્મના જો જોઈએ તો તેના મુખ્ય પાયામાં વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા, રામાયણ અને પુરાણો જેવા પ્રાચીન ગ્રંથો રહેલા છે. આ એના મુખ્ય ગ્રંથો છે. ભગત, સનાતન ધર્મ કોઈ સામાન્ય નથી, કોઈ પંથ કે વાળો નથી. એ સનાતન ધર્મ જ શાશ્વત છે. હવે શાશ્વતનો અર્થ શું છે? કાયમી, નિત્ય સનાતન, કે જેનો ક્યારેય નાશ ના થાય, અમર છે, બરાબર? ક્યારેય સમાપ્ત ન થનારું, અથવા તો જે અનંત કાળ સુધી અસ્તિત્વમાં રહે, એકે કાળે જેનો નાશ થાય જ નહીં, તે સનાતન છે. સનાતન નિત્ય, ચિરંતન, કાયમી છે. વિચારજો, સનાતન કોઈ સામાન્ય નથી. સનાતનને ઓળખવો
આ પંથાપંથી કે વાળાવાળાનું કામ નથી. એ તો પંથાપંથીને વાળા બનાવી ખાડા ખબોચિયા બનાવી ધંધો થાય અને સનાતન ધર્મનો વિરોધ કરે. સનાતનની પાછળ ધર્મ શબ્દને કાપી નાખે છે. હે ગુરુ નાનક દેવજી મહારાજ કહે છે, એકો ઓમકાર કરતા પુરુષ સત્ય નામ. ગુરુ નાનક દેવજી મહારાજ પંજાબ ટોપ લેવલના સંત, દિવ્ય આત્મા, એને આ વાત કરી. એકો ઓમકાર કરતા પુરુષ સત્ય નામ. તો સનાતન ધર્મનો મુખ્ય જો કોઈ હોય હે એ ઓમકાર છે. ઓમકાર દ્વારા જ દુનિયા બનાવવામાં આવી છે. ઓમકાર જ મુખ્ય છે. કારણ ગુરુ નાનક દેવજી મહારાજ સહી કરે છે, એકો ઓમકાર કરતા પુરુષ સત્ય નામ. તો સનાતન ધર્મનો મુખ્ય જે છે તે ઓમકાર છે. એ જ પરમપિતા પરમાત્મા છે. એ પરમપિતા પરમાત્માનું નામ ઓમકાર છે, જે સર્વવ્યાપક સર્વત્ર ગાજી રહ્યો છે. તે ઓમકાર છે. હવે ઘણા લોકો ઓમકારને કટ કરે છે. એકો સતનામ કરતાં પૂરું આવું બોલી નાખે છે, ઓમકારને કાપી નાખે. શું કરવાનું બોલો? આ બધું પંથાપંથીને વાળાવાળાઓ કરે. કારણ કે સનાતનને કેવી રીતે તોડવો? જેમ સનાતન ધર્મની પાછળથી સનાતન રાયખુન ધર્મને ઉડાડી દીધો, એમ અહીં ઓમકારને કાપીને એકો સતનામ કરતાં પૂરું કરી નાખ્યું. હે આ મન ગણિત નથી તો શું છે? આ મનમુખી નથી તો શું છે? આ સનાતન ધર્મને પાડવાનો ધંધો નથી તો શું છે? સવાદાસ બાપાનું જે લેરિયું છે, અંગૂઠો મરડી પીયુંને જગાડ્યા, આડું જાય અવરું જાય નણંદર લેરિયું, ત્યાં લેરિયુંની જગ્યાએ લે આર્યું વચમાં ઘાલી દીધું. આ વચમાં આ ઘાલી દીધું, લે આર્યું. તો લે આર્યું એટલે દેનારો કોણ ને લેનારો કોણ? એમાંય મિલાવટ કરી. એકમાં તો બોલે છે કે જहाँ ગીતા કો ગમ નહીં વहाँ મેરે સદગુરુ કો ઉપદેશ. મૂર્ખાવે અહીંયા જોડી દીધું. હવે એ જગ્યાએ પણ જहाँ ગીતા કા ગમ નહીં વहाँ મેરે સદગુરુ કા ઉપદેશ, એનો અર્થ છે કે જેને ગીતાની ગમ ન પડે, ગીતા વાંચતો જાય ને સમજણ ન પડે, તો એ ગીતા ન સમજાય તો ગુરુ બન કરીને પણ જાણી લ્યો. ને ભગવાન કૃષ્ણ કહે છે, અધ્યાય 4 શ્લોક નંબર 34, અર્જુન તું તત્વદર્શી સંતની ખોજ કર, તેના શરણે જા, દંડવતમ પ્રણામ કરી પ્રશ્નો પૂછી જાણી લઈ, યથાર્થ ઉપદેશ ચેતન કરશે. બરાબર? અને તે જ્ઞાનને જાણ્યા પછી વારંવાર સંસારમાં તારા આવાગમન મટી જશે. તો જેને ગીતા ન સમજાય ને એને સદગુરુને શરણે જવાનું કીધું. ગીતા કા ગમ નહીં, ગમ એટલે સમજણ. જેને ભાઈ ગીતામાં સમજણ ન પડે એ સદગુરુના ઉપદેશ લઈને જાણી શકે. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે મને પણ અહીંયા માથે એક માત્રા જોડી દીધી, ગીતા કો, કામાંથી કો કરી નાખ્યું. એટલે આ વાળાવાળા પંથાપંથીવાળા સનાતન ધર્મને નીચો દેખાડવાનો એક માસ્ટર પ્લાનિંગ છે. અને હું તો કહું છું કે સનાતન ધર્મી જે સાચો હોય એ કોઈ દિવસ પંથાપંથીવાળામાં ઘરશે નહીં, અને પંથાપંથીવાળામાં ઘરશે સનાતની છે જ નહીં. કારણ કે પંથાપંથીવાળાઓ જે છે હિન્દુ ધર્મની સનાતન ધર્મના સંખ્યાઓને માણસોને તોડી પોતાના વાળામાં જોડી રહ્યા છે. એક પ્રકારનું ધર્માંતરણ છે. આ નોટ કરજો. આ સનાતનના શત્રુઓ છે, સનાતનના વિરોધીઓ છે આ પંથાપંથીને વાળાવાળા. બરાબર? હું તો ઘણાને ફોન કરું છું પણ એમ કે ભાઈ અમે તમારી યાર વાદ વિવાદ નથી કરવો. મેં કીધું વાદ વિવાદ નથી કરવા માગતો, વાદ વિવાદ તો હું સ્વયં પોતે નથી કરતો, પણ આવું ઢોંગ પાખંડ ન ફેલાવો. હે આત્માને ઓળખો. આત્માને ઓળખવા શું થવાનું? આત્મા તમે છો જ. આત્માને ઓળખો. આત્માને ઓળખવાથી કાંઈ ન થાય. મીરાબાઈ માતા કહે છે કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં માટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરાની માટે. તો ભ્રમણા તો કોઈની ભાંગતી નથી. એક જ શબ્દ બોલે પાછળની ભ્રમણા બોલો કે ભ્રમણાને ભાંગ્યા વિના. ભ્રમણા ભાંગી છે? ભટકા તો રાખો. વાંથી વાં ચેલિયું ચપાટા બનાવો છો ને, ધન દોલત હડપો છો ને, લૂંટો છો ને, તન મન ધન ગુરુસાણે અર્પણ કરી દો ને. હે તમે અર્પણ કર્યું હોય તો આ બધાને લઈ હું કામ લ્યો છો? 1000 ને 2000 ને 500 ને, અને પાછા ગયો તન મન ધન ગુરુસાણે અર્પણ કર. તે જ નથી કર્યું. કોડા મૂર્ખ બનાવીમાં ઢોંગી પાખંડી ગુરુ બની બેઠા છો. હે અરે ઘણા તો અત્યારે એવાય નીકળી પડ્યા છે, 5 દી થાય ચાદર વિધિ કરી નાખે, જાઓ ચલા ચેલ્યું ચપાટા બનાવો ને આપણા પંથનો પ્રચાર પ્રસાર કરો ને દુનિયાને ધૂતો ને ઠગો. આવા ધંધા હાજરા છે. તન મન ધન ગુરુ શરણે અર્પણ. કયા ગુરુને શરણે અર્પણ? આ દેહધારી નહીં. એવો હળી ગયેલો દેહ તો ગુરુનો છે ને આપણો છે તો નાશવંત થઈ જાય એક દિવસ. તન મન ને ધન. તન એટલે તમારું સુરતારૂપી તન.
તમારું સુરત ઘટ રૂપી તન, જેમ કે તનઘટ, મનઘટ ને આત્મઘટ, એમ સુરત ઘટ. મન એ જ અવચેતન મન, એ જ સુરત ઘટ છે. આ તન એ સુરત ઘટ, મન એ અવચેતન મન, એના જે વિચારો, તન મનને ધન એ જ્ઞાન રૂપી ધન ગુરુના શરણે અર્પણ કરો. કયા ગુરુના શરણે? સતગુરુના શરણે, પરમપિતા પરમાત્માના શરણે. આત્માની જે સુરતા છે એ સુરતરૂપી ઘટ, સુરતરૂપી તન એ પરમાત્માના શરણે અર્પણ કરો. હે મન એ જ અવચેતન મન, એને શરણે અર્પણ કરો. ધન એ જ તમારું જ્ઞાનરૂપી ધન, એને શરણે અર્પણ કરી દો. ત્યાં ઉડી જાય બધું. થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એસી અકત કહાની. આને શરણે અર્પણ કરવાનું કીધું, તો આ બધા આના શરણે અર્પણ કરવાનું કીધું. કરવા માંડ્યા. પગ ધોઈને પાણી પીવડાવવું, આરતી ઉતરાવી, હામૈયા કરાવવા, પૂજા કરાવવા. હે આ ઢોંગ પાખંડ નથી શું? જગતના પૈસા લૂંટવા, બીજું કાંઈ નથી. ધર્મના નામે ધંધો છે. બાકી સનાતન ધર્મ અનંત કાળોથી ચાલ્યો આવે છે. સદાને માટે શાશ્વત છે, રહેનારો છે. કોઈ ધર્મોની ટીકા ટિપ્પણી સનાતન ધર્મીના નહીં કરે. પંથીઓને વાળાવાળાઓ હે સનાતન ધર્મના વિરોધ કરવો, વિરોધને વિરોધ. તો સંત તો એમ કહે છે કે બુરા દેખન જો મેં ચલા, બુરા ના મિલ્યા કોઈ, દિલ ખોજા આપના તો મુझसे બુરા ના કોઈ. હવે આ બધાની બુરાઈઓ જ જોતા ફરે, વાદ વિવાદ જ કરતા ફરે, ખંડન જ કરતા ફરે બીજા ધર્મોનો. આ બધાની બુરાઈ તો જોતા ફરે. આને કેમ સંત કરવો? કેવો? એની અંદર બુરાઈ ભરી છે. સ્વયં પોતે ખરાબ છે, સ્વયં પોતે બુરો અહીંથી પકડાઈ જાય. સાચો સંત કોઈ પણ ધર્મ ઉપર પ્રહાર કરતો નથી. સમાન દ્રષ્ટિ, સમભાવ, સર્વધર્મ સમભાવ, સર્વત્ર પ્રેમ હિ પ્રેમ. એ કોઈનો વિરોધ ન કરે. આ મૂર્ખ બનાવવાના નીકળી ગયા છે કેટલાય ઢોંગી પાખંડીઓ, મુક્તિ મોક્ષના ટોપલા ભરીને. તો ભગત આવાની જાળમાં ફસાતા નહીં. સનાતન ધર્મ એક જ સર્વશ્રેષ્ઠ છે. દરેકની ઉપર દયા રાખનારો, જીવ માત્ર ઉપર પ્રેમ રાખનારો એ સનાતન ધર્મ છે. જ્યાં દયા છે ને એ જ સનાતન છે. અને દયા વગરનો જે ધર્મ એ ધર્મ છે જ નહીં. આ નોટ કરી લેજો. તમે કીધું કે સનાતન ધર્મનો સિદ્ધાંત શું? તો સનાતન ધર્મ શું છે તો આપણે વાત કરી. ઘણા ઓડિયો બોલી ગયા. સન એ પરમાત્મા, આ એ આત્મા, તન એ શરીર છે. આપણે એ કહી ગયા છે, બરાબર. હવે સિદ્ધાંત એટલે શું? ઊંડાણપૂર્વકની તપાસ. એ કર્યા પછી, વિચારણા પછી સાચો સાબિત થયેલો ચોક્કસ મત છે. ચોક્કસ મત, વિચાર, નિયમ છે. હે વ્યાખ્યા, ઉપદેશ, વૈજ્ઞાનિક પદ્ધતિ અને માન્યતાઓને પણ આ લાગુ પડે છે. સનાતન ધર્મ એ જ સર્વોચ્ચ જ્ઞાન છે. જ્ઞાનમાંથી જ વિજ્ઞાન બને, બરાબર. આગળના ગોડિયામાં બોલી ગયો છો કે જે સનાતનને જાણી લે છે એ કોઈ દી કોઈનો વિરોધ ન કરે. એનો કોઈ મિત્ર નથી, એનો કોઈ શત્રુ નથી, એ ગુરુ નથી ને શિષ્ય નથી. ગુરુના ચેલા રહુ અકેલા, કોન કિસકી કરું ગુલામી, ના કहीं ગયા ના કहीं આયા, આપે મેં આપ સમાયા. એ કોઈનો વિરોધ ન કરે. એક જ પરમપિતા પરમાત્મા, સર્વત્ર વ્યાપક, સર્વસ્વમાં એક જ પરમપિતા, સર્વવ્યાપક. તો કોનો વિરોધ કરવો? કારણ કે એને હજી ખબર જ નથી. ફાલતુના બકવાસ કરી ખાય છે, કથણી બકણી છે. એ લેવલ પર એ અવસ્થાએ નથી પહોંચ્યા. આત્માને ઓળખાવીએ ને ફલાણું ઢીકણું લોકણું ને આત્માને ઓળખો ને આવું અમે આત્મજ્ઞાન આપીએ ને આવો અમે આત્માનું ભાવ આપીએ ને આવું અમે આત્માનું ધ્યાન કરાવીએ ને બધી કથણી બકણીને કોરો બકવાસ છે. અરે આત્મજ્ઞાનથી શું થાય? આત્મજ્ઞાનથી ઊંચો શબ્દ તો ભગવાન ગીતામાં કૃષ્ણએ કીધો છે. કૃષ્ણ ભગવાને કીધું છે કે અર્જુન, સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહે. સ્થિત પ્રજ્ઞા વ્યક્તિ એટલે સ્થિર બુદ્ધિવાળો, જેનું મનચિત બુદ્ધિ આત્મામાં સ્થિર થઈ ગયું. જે આત્મસ્થિત થઈ ગયો, જે સ્થિર થઈ ગયો, ત્યાં કોઈ ક્રિયાકાંડ જ નથી. એનાથી ઊંચો તો એ છે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લેવી, આત્મસ્થિરતા. ત્યાં કોઈ ક્રિયાકાંડ નથી, એને કાંઈ બોલવાની જરૂર નથી, કાંઈ ખાવાની જરૂર નથી, એને કોઈ કથણી બકણી કરવાની જરૂર નથી, કાંઈ ગુરુ બનાવવાની, એને કોઈ ચેલાચેલી ચપાટા બનાવવાની જરૂર નથી, એને કાંઈ ગામડે ગામડે ભટકવાની જરૂર નથી. એને શું ભટકવાની જરૂર? એને કથણી બકણી કરવાની જરૂર નથી, મંડપ મેળા કરવાની જરૂર નથી, પૂજાવાની કોઈ જરૂર નથી. આવું બધું કરતા ફરે એને હજી સનાતનની ખબર જ નથી. હે
સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને અર્જુન કોઈ ક્રિયાકાંડ રહેતો નથી, એને કોઈ ક્રિયાકાંડ રહેતો જ નથી. આ તો બધા ક્રિયાકાંડોમાં ફસાણા. પગ ધોરાઈને પાણી પીવડાવી ક્રિયાકાંડ નથી, શું છે? આરતી ઉતરાવી ક્રિયાકાંડ નથી, શું છે? તિલાતાપ કરવા કે તિલાતપકા કરવા એ ક્રિયાકાંડ નથી, શું છે? હામિયા કરવા એ ક્રિયાકાંડ નથી તો શું છે? આ બધું ક્રિયાકાંડ જ છે. આ તો બધા ક્રિયાકાંડમાં ફસાયેલા છે, ખબર નથી હજી. બરાબર? તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.